મિત્રો, આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિમાં અગાઉ તમે એના વિશેની થિયરીઓ ભણી ચૂકેલા છો. તો આજે આપણે એના ઉદાહરણની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં ઉદાહરણ નંબર 1, જેની રકમ છે કે એક લેસરમાંથી ઉત્સર્જાતા 6×1014 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણનો પાવર 2×10−3 વોટ છે. તો સૌથી પહેલાં અહીંયા આપણને આવૃત્તિ આપી છે F 6×1014 હર્ટ્ઝ અને પાવર આપેલો છે 2×10−3 વોટ. હવે અહીંયા સૌથી પહેલાં આપણને શોધવાનું કહ્યું છે નંબર એ, આ વિકિરણના એક ફોટોનની ઉર્જા કેટલી થશે. તો ફોટોનની ઉર્જા માટેનું સૂત્ર તમને ખ્યાલ જ છે. તો એક ફોટોનની ઉર્જા E = hf. એક ફોટોન છે એટલે તમે અહીંયા E1 પણ લખી શકો કે ભાઈ એક ફોટોનની ઉર્જા = hf. ચાલો, h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 × 10⁻⁻34 અને આવૃત્તિ આપણને આપી છે 6×10⁻14. આનું તમે સાદું રૂપ આપશો તો આનો તમને જવાબ મળશે 3.975 × 10⁻19 જૂલ. તો એક ફોટોનની ઉર્જા 3.975 × 10⁻19 જૂલ આપણને મળે છે. હવે જો તમે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માગતા હોય તો આ જે કિંમત છે 3.975 × 10⁻19 એને આપણે 1.6 × 10⁻19 વડે ભાગી દઈશું તો આ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થશે અને આનું સાદું રૂપ આવશે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા ઉદાહરણ નંબર 1 એનો એ પોર્શન જે છે અહીંયા પૂરો થશે. હવે પછી એના બી પોર્શનની અંદર આપણને ગણવાનું કહ્યું છે કે સરેરાશ રીતે આ લેસરમાંથી 1 સેકન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન થતું હશે. તો હવે આપણે અહીંયા 1 સેકન્ડમાંથી કેટલા ફોટોનનું ઉત્સર્જન થતું હશે એ આપણે અહીંયા શોધવું છે. તો અગાઉ આપણે સૂત્ર જોયું કે ભાઈ એક ફોટોનની ઉર્જા E1 = hf. તો આવી જ રીતે n ફોટોનની ઉર્જા En = nhf આપણે આ સૂત્ર લખી શકીએ. ચલો, En આનો મતલબ થાય એક ફોટોનની ઉર્જા. હવે આપણને પાવર પણ રકમમાં આપેલો છે. પાવરનું સૂત્ર છે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. તો En એટલે n ફોટોનની ઉર્જા ભાગ્યા સમય. આ En ની કિંમત એનું સૂત્ર અહીંયા મૂકી દઈએ તો nhf/t. હવે આ જે સૂત્ર છે nhf/t, આમાંથી આપણે n/t જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો આનો મતલબ થશે 1 સેકન્ડમાં અથવા એકમ સમયમાં ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા, અને જે આપણે શોધવું છે. તો અહીંયાથી n/t ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા થઈ જશે n/t = p/hf. ચલો, પાવર તો આપણને આપેલો છે 2×10⁻³ અને hfની કિંમત જે છે એ hfની કિંમત અહીંયા જુઓ, પાવરનો એકમ વોટ છે તો hfની કિંમત આપણે પસંદ કરીશું 3.975 એટલે કે જૂલ એકમમાં.
તો 3.975 ગુણ્યા 10⁻⁻19. આનું સાદું રૂપ તમે આપશો અને સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 5.031 ગુણ્યા 10⁻15 ફોટોન. ક્લિયર? આ બાજુ n/t. આ n/t નો મતલબ શું હતો? એકમ સમયમાં, અથવા તો એમ કહી શકો કે 1 સેકન્ડમાં ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5.031 ગુણ્યા 10⁻15. ચલો તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર 1. એની પછી ઉદાહરણ નંબર 2. એની રકમ છે સીઝિયમનું વર્ક ફંક્શન કાર્ય વિધેય, એનો સિમ્બોલ છે φ0. સીઝિયમનું વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ઇઝ ઇક્વલ ટુ 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ છે. તો સૌથી પહેલાં આપણને કહે છે તેના માટે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધી કાઢો. ચલો નંબર એ, થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે અહીંયા વર્ક ફંક્શનનું સૂત્ર છે, તમે થિયરીમાં ભણ્યા હશો. વર્ક ફંક્શન φ0 ઇઝ ઇક્વલ ટુ hf0. અહીંયાથી f0 એનો મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિ, એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો φ0/h. φ0ની કિંમત 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 અપોન h, પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 ગુણ્યા 10⁻⁻34. આનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે 5.168 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. તો આ આપણો પહેલો જવાબ થ્રેશોલ્ડ આવૃત્તિનો 5.168 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. એના પછી આપણને કહે છે કે તેના પર એક અજ્ઞાત પ્રકાશ આપાત કરવાથી મળતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહને શૂન્ય બનાવવા માટે જો 0.6 વોલ્ટ જેટલા સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડતી હોય તો અજ્ઞાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થશે? તો અહીંયા મિત્રો પાર્ટ નંબર બીમાં આપણને અજ્ઞાત તરંગ લંબાઈ શોધવાનું કહ્યું છે અને એની કિંમતમાં આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે 0.6 વોલ્ટ અને અજ્ઞાત તરંગ લંબાઈ આપણે શોધવી છે. તો હવે આપણી પાસે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે. તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ HF ઇઝ ઇક્વલ ટુ HF0 વત્તા 1/2 mv² મેક્સિમમ. થિયરીમાં સૂત્ર તમે ભણ્યા હશો. ચલો અહીંયા એફનું સૂત્ર થશે c/λ, તો hc/λ ઇઝ ઇક્વલ ટુ HF0. આ HF0 છે એના બરાબર વર્ક ફંક્શન φ0 વત્તા આ જે સૂત્ર છે 1/2 mv² મેક્સિમમ એના બરાબર લખાશે v0 ઇન્ટુ e. ચલો હવે આ જે સમીકરણ મળ્યું એમાંથી આપણે લેમ્ડાને કરતા બનાવી દઈએ. તો આ લેમ્ડા જે છે આની સાથે ગુણાશે, લેમ્ડાને કરતા બનાવીએ તો hc/φ0 પ્લસ v0 ઇન્ટુ e. ચલો ક્લિયર? તો બસ હવે માત્ર સમીકરણમાં કિંમત મૂકો. એચની કિંમત 6.625 ઇન્ટુ 10⁻14, સીની કિંમત 3 ગુણ્યા 10⁸. φ0ની કિંમત જે અગાઉ આપણે શોધી છે 2.14 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 પ્લસ v0ની કિંમત 0.6 વોલ્ટ અને ઈની કિંમત 1.6 ઇન્ટુ 10⁻19. હવે તમે આ બધાનું સાદું રૂપ આપશો અને સાદું રૂપ આપશો એટલે તમને લેમ્ડા અજ્ઞાત તરંગ લંબાઈનો જવાબ મળશે 4.534 ઇન્ટુ 10⁻⁻7 મીટર. તો આ આપણું બીજું ઉદાહરણ કે જેની અંદર
એ પોર્શનની અંદર વર્ક ફંક્શન ગણવા માટે સૂત્ર મૂક્યું φ0 બરાબર HF0. F0 ને સૂત્રનો કરતા બનાવ્યો, F0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, અને આપણને જવાબ મળ્યો. બી નંબરમાં આપણે અજ્ઞાત તરંગ લંબાઈ શોધવી હતી, તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ HF બરાબર HF0 પ્લસ 1/2 mv² મેક્સિમમ, અહીંયા F બરાબર c બાય લેમડા, HF0 એના બરાબર φ0 વર્ક ફંક્શન, અને 1/2 mv² મેક્સિમમ એના બરાબર V0 ઇન્ટુ E. અહીંયાથી લેમડાને કરતા બનાવ્યો, તો લેમડા બરાબર HC અપોન φ0 પ્લસ V0E. ત્યારબાદ બધા જ પદોની કિંમત મૂકી સાદુરૂપ આપતા આપણને અજ્ઞાત તરંગ લંબાઈ મળી 4.534 ઇન્ટુ 10⁻⁻7 મીટર. નેક્સ્ટ ઉદાહરણ નંબર 3. એની રકમ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિભાગમાં જાંબલી વિભાગના અંતભાગમાં, પીળા અને લીલા વિભાગની મધ્યમાં અને રાતા વિભાગમાં તરંગ લંબાઈ આશરે 390 નેનોમીટર, 550 નેનોમીટર અને 760 નેનોમીટર આપણને આપેલી છે. એટલે આપણને ટૂંકમાં 3 તરંગ લંબાઈ આપી છે. લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 390 નેનોમીટર આ જાંબલી વિભાગ માટે, લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 550 નેનોમીટર અને લેમડા 3 ઇઝ ઇક્વલ ટુ 760 નેનોમીટર. હવે સૌથી પહેલાં આપણને ગણવાનું કહ્યું છે નંબર એ, ઉપરોક્ત વિકિરણો માટે એક ફોટોનની ઉર્જા શોધો. એટલે કે E1, E2 અને E3 આ ત્રણેયની આપણે કિંમતો શોધવી છે. તો આપણને સૂત્ર ખ્યાલ છે કે ભાઈ E બરાબર HF બરાબર HC બાય લેમડા, સૂત્ર પરથી E1 બરાબર HC બાય લેમડા 1, Hની કિંમત 6.625 10⁻⁻34, Cની કિંમત 3 × 10⁸ અને લેમડા 1 જે આપણને નેનોમીટરમાં આપેલા છે તો 390 × 10⁻⁹ મીટર. હવે જો તમે આનો જવાબ આપી દેશો, આનું સાદુરૂપ આપશો, તો આ સાદુરૂપનો જવાબ જે છે એ તમને જૂલની અંદર મળશે. અને એ જવાબને જ્યારે તમે 1.6 ઇન્ટુ 10⁻⁹ વડે ભાગાકાર કરી દેશો તો આ જવાબ જે છે 3.185 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જવાબ તમને મળ્યો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો આ કિંમતને તમે નથી મૂકતા અને સાદુરૂપ આપો છો તો જવાબ જૂલમાં આવશે, અને જો 1.6 ઇન્ટુ 10⁻⁹ મૂકશો તો એનો જવાબ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. આ જ પ્રમાણે E2 બરાબર HC બાય લેમડા 2, આમાં પણ એ જ પ્રમાણે Hની કિંમત મૂકવાની, Cની કિંમત અને લેમડા 2. લેમડા 2 આપણને આપેલો છે 550 નેનોમીટર, એટલે 550 × 10⁻⁹. સાદુરૂપ આપશો તો પહેલો જવાબ તમને જૂલમાં મળશે, અને ત્યારબાદ 1.6 ઇન્ટુ 10⁻⁹ વડે ભાગશો તો આપણને જવાબ મળશે 2.258 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ જ પ્રમાણે E3 બરાબર HC બાય લેમડા 3, એનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળશે 1.634 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E2 અને E3 આ બંનેની ગણતરીઓ જે છે તમે જાતે કરી જોજો. હવે જેનો નંબર બી ભાગ છે કે જો સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમના વર્ક ફંક્શન, ચલો સીઝિયમ માટે આપણે કહી દઈએ φ1 ઇઝ ઇક્વલ ટુ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, પોટેશિયમ માટે φ2 2.30 ઇલેક્ટ્રોન વોલ્ટ અને φ3 સોડિયમ માટે 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો ઉપરોક્ત વિકિરણો પૈકી કયું વિકિરણ કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે? તો આ જે વર્ક ફંક્શન છે એ સીઝિયમ માટેનું છે, આ વર્ક ફંક્શન પોટેશિયમ માટે છે, અને આ વર્ક ફંક્શન જે છે એ સોડિયમ માટે છે.
હવે જો E1 ગ્રેટર દેન phi1 phi2 અને phi3 તો λ1 તરંગ લંબાઈ વાળો પ્રકાશ આ ત્રણેય ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે. કારણ કે અહીંયા તમે જુઓ કે સિઝિયમનું વર્ક ફંક્શન 2.14, પોટેશિયમ માટે 2.30 અને સોડિયમ માટે 2.75, આટલું એનું વર્ક ફંક્શન છે. અને ઉર્જા છે E1 એ 3.18 છે. મતલબ E1 જે છે એ આ 3 phi1 phi2 અને phi3 કરતાં વધારે હોવાના લીધે ત્રણે ધાતુમાંથી એ ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે. એ જ પ્રમાણે E2 ગ્રેટર દેન phi1, E2 જે છે એની કિંમત છે 2.258 અને આ કિંમત જે છે એ માત્ર સિઝિયમના વર્ક ફંક્શન કરતાં વધારે છે, જ્યારે પોટેશિયમ અને સોડિયમના વર્ક ફંક્શન કરતાં ઓછી છે. તો એનો મતલબ એ થયો કે λ2 તરંગ લંબાઈવાળો પ્રકાશ સિઝિયમ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે, બાકીની બે ધાતુમાંથી એ બહાર કાઢી શકશે નહીં. અને એ જ પ્રમાણે છેલ્લે E3 લેસ ધેન phi1 phi2 અને phi3 હોવાથી λ3 તરંગ લંબાઈવાળો પ્રકાશ આપેલી ધાતુઓ પૈકી એક પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે નહીં. જેની ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે છે એ જ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. જેમ કે અહીંયા E1 ની કિંમત phi1 phi2 અને phi3 આ ત્રણેય કરતાં વધારે હોવાથી phi1 phi2 અને phi3 ત્રણેય કરતાં વધારે હોવાથી એ સિઝિયમ, પોટેશિયમ અને સોડિયમ આ ત્રણેયમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢશે. E2 આ ઉર્જા જે છે એ સિઝિયમ ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે છે. તો એનો મતલબ એ થયો કે E2 ઉર્જા જે છે એ સિઝિયમમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે, પણ પોટેશિયમ અને સોડિયમ આ બંનેના વર્ક ફંક્શન કરતાં E2 ની કિંમત ઓછી છે, તો એમાંથી એ ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે નહીં. એના પછી ઉદાહરણ નંબર 4, એની રકમ છે નીચેના કિસ્સાઓમાં કણની ગતિને રજૂ કરતા તરંગની દ્રવ્ય તરંગ લંબાઈ શોધો. એમાં એ નંબરમાં દળ આપણને આપેલું છે 9.11 × 10⁻³ કિલોગ્રામ. આટલા દળવાળો ઇલેક્ટ્રોન 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે ત્યારે તરંગ લંબાઈ ક્વેશ્ચન માર્ક, મતલબ તરંગ લંબાઈ શોધવી છે. તો ડી બ્રોગલીનું સૂત્ર λ h/mv, એચની કિંમત 6.625 ગુણ્યા 10⁻34, એમની કિંમત આપણને આપેલી છે, વીની કિંમત આપણને આપેલી છે. આ બધી જ કિંમતો મૂકી અને જ્યારે સાદું રૂપ આપશો તો જવાબ આવશે 1.347 × 10⁻10 મીટર. હવે આ મીટરમાંથી તમે નેનોમીટરની અંદર પણ કન્વર્ટ કરી શકો. જો નેનોમીટરમાં કન્વર્ટ કરશો તો 0.1347 નેનોમીટર. ચાલો નંબર બી, દળ આપેલું છે 150 ગ્રામ, આને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 150 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ, અને ઝડપ આપેલી છે 30
મીટર પર સેકન્ડ, અને આની માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચલો, તો ડી બ્રોગલીનું સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv, અથવા જો શરૂઆતમાં આપણે લેમ્બડાનો સિમ્બોલ ધાર્યો છે તો અહીંયા આપણે લેમ્બડા ડેશનો સિમ્બોલ કરી દઈએ, તો અહીંયા એમ ડેશ અને અહીંયા વી ડેશ. તમે એમ અને વી રાખશો તોય કોઈ વાંધો નથી. ચલો, તો એચની, એમ ડેશની અને વી ડેશની કિંમતો મૂકી અને સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1.472 ઇન્ટુ 10⁻⁻34 મીટર. ક્લિયર? ચલો, નેક્સ્ટ ઉદાહરણ નંબર 5. એની રકમ છે કે એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. એટલે કે ઇલેક્ટ્રોનની, પ્રોટોનની અને આલ્ફાની ગતિ ઉર્જા સમાન છે, તો આ કણોમાં કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લઘુત્તમ હશે? તો આપણી પાસે સૂત્ર છે ડી બ્રોગલીનું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv. હવે mv છે એના બરાબર આપણે લખી શકીએ p એટલે કે વેગમાન. ચલો, હવે આપણું સૂત્ર છે k બરાબર p²/2m. p² ને કરતા બનાવીએ તો 2mk, માટે p ઇઝ ઇક્વલ ટુ √2mk. આ p ની કિંમત સૂત્રમાં મૂકી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/√2mk. H અચળ છે, 2 અચળ છે, અને ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનની ગતિ ઉર્જા એ સમાન છે, તો લેમ્બડા પ્રપોઝનલ ટુ 1/√m. તો હવે આપેલા 3 કણ જે છે એમાંથી આલ્ફા કણ જે છે એ આલ્ફા કણનું દળ સૌથી વધુ છે. ક્લિયર? તો આલ્ફાનું દળ સૌથી વધારે હોય તો તરંગ લંબાઈ જે છે, તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. તો આલ્ફા કણનું દળ સૌથી વધુ હોવાથી આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 6. એની રકમ છે કે એક કણ ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. તો અહીંયા સૌથી પહેલા ધારણા કરી દઈએ કે આપણને જે કણ આપેલો છે એ આપેલો કણ અને ઇલેક્ટ્રોનને આપણે અનુક્રમે પહેલા અને બીજા કણ તરીકે લેતા. જે કણ આપણને આપેલો છે એને પહેલા કણ તરીકે લઈએ અને ઇલેક્ટ્રોન જે છે એને બીજા કણ તરીકે લઈએ. તો હવે આપણી રકમ કહે છે કે એક કણ એટલે કે આપેલો કણ ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે, તો v1 ઇઝ ઇક્વલ ટુ 3v2. આને કહી દઈએ સમીકરણ નંબર 1. રકમમાં આગળ કહે છે કે આપેલો કણ અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻14 છે. ચલો, તો લેમ્બડા1 એટલે આપેલો કણ અને લેમ્બડા2 એટલે કે ઇલેક્ટ્રોન, આ બંનેનો ગુણોત્તર જે છે એ 1.813 × 10⁻4 જેટલો છે. તો હવે આપણને ડી બ્રોગલીનું સૂત્ર ખબર છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv. H અચળ, તો લેમ્બડા પ્રપોઝનલ ટુ 1/mv. તો આ સૂત્રને લેમ્બડા1 અને લેમ્બડા2 માટે લખીએ તો ગુણોત્તરમાં થઈ જશે m2v2 અપોન m1v1 ઇઝ ઇક્વલ ટુ 1.813 ઇન્ટુ 10⁻⁴. ચલો, ક્લિયર? અચ્છા, ઇલેક્ટ્રોનનું દળ તો 9.1 × 10⁻31 v2, અને m1 આપણને ખ્યાલ નથી, અને v1 તો સમીકરણ નંબર 1 ઉપરથી 3v2 ઇઝ ઇક્વલ ટુ 1.813 ઇન્ટુ 10⁻⁴. ચલો, v2 કેન્સલ, m1 એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો m1 બરાબર 9.1
10⁻31 अपॉन 3 गुण्या 1.813 गुण्या 10⁻4 અને આનું જ્યારે તમે સાદુરૂપ પૂરું કરશો તો જવાબ આવશે 1.673 ઇન્ટુ 10⁻23 કિલોગ્રામ. હવે રકમમાં આપણને કીધું છે કે ભાઈ આના ઉપરથી, એના દળ ઉપરથી તમે નક્કી કરો કે આ કણ કયો હશે. તો આ કિંમત જે તમને મળી એ પ્રોટોન અને ન્યુટ્રોનની ખૂબ નજીક છે. એટલે એવું કહી શકાય કે આપેલો કણ જે છે એ આપેલો કણ કાં તો પ્રોટોન અથવા તો ન્યુટ્રોન હશે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 7. 100 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપેલો છે 100 વોલ્ટ. 100 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? ચલો, અહીંયા ઇલેક્ટ્રોનને મળેલ ગતિ ઉર્જા સૂત્ર આપણને ખ્યાલ છે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ EV. હવે આ જે સમીકરણ છે ઉપરોક્ત સમીકરણની બંને બાજુને 2m વડે ગુણતા. ચલો 2 તો અહીંયા m વડે ગુણશો એટલે m² v² અપોન 2m ના m, આ બાજુ 2m v. ચલો 2 2 કેન્સલ, તો m² v² ઇઝ ઇક્વલ ટુ 2m v. માટે mv ઇઝ ઇક્વલ ટુ √2ve m. હવે લેમડાનું સૂત્ર લેમડા બરાબર h/mv. mvની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ h અપોન √2ve m. hની કિંમત 6.625 10⁻34 √2 vની કિંમત 100 e 1.6 ઇન્ટુ 10⁻19 અને m 9.1 ગુણ્યા 10⁻31. હવે આ બધું જ સાદુરૂપ તમે પૂરું કરશો તો જવાબ આવશે 1.228 ઇન્ટુ 10⁻18 મીટર અથવા 1. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.228 ઇન્ટુ 10⁻18 મીટર.